મારું નામ સુધીર વડોદરિયા. હું છેલ્લા 30 વર્ષથી એક કૃષિ વિષયક બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરું છું. મારા કામ માટે મારે ઘણું બધું ટૂરમાં જવું પડે છે. હું અને મારું કુટુંબ છેલ્લા 10 વર્ષથી ડૉક્ટર અઢિયા સાહેબના વર્કશોપ અને કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છીએ. માઇન્ડ પાવરનો ઉપયોગ કરવાની રીતોથી અમને સારા પરિણામો મળ્યા છે. ઓગસ્ટ 2010માં મને એપ્લાસ્ટિક એનિમિયા નામની લોહીની બીમારીનું નિદાન થયેલું. આ બીમારીમાં હાડકાની અંદર લોહીના કણોનું ઉત્પાદન બંધ થઈ જાય છે. પૂનાના જાણીતા ડૉક્ટરોએ મને એટીજી નામની સારવાર અને પછી ઘણા લાંબા સમય સુધી દવાઓ કરી. આ સારવારની અસર 6 મહિનામાં શરૂ થઈ જવી જોઈતી હતી. સતતપણે જાતની સારવાર કરવા છતાં પણ સારવાર બાદના 9 મહિના પછી પણ તબિયતમાં કોઈ નોંધપાત્ર સુધારો જણાયો ન હતો. મારા આખા કુટુંબ અને ડૉક્ટરો માટે આ એક મોટો પ્રશ્ન હતો. લોહીના રોગના નિષ્ણાત એવા જગતભરના ડૉક્ટરોનો સંપર્ક સાધવા છતાં અમને આનો કોઈ સચોટ ઉપાય જાણવા મળ્યો ન હતો. તે ગાળામાં એટલે કે એપ્રિલ 2011માં પૂના ખાતે ડૉક્ટર અઢિયા સાહેબનો વર્કશોપ યોજાયો હતો. તે કાર્યક્રમ પૂરો થયા બાદ હું અંગત રીતે તેમને મળવા ગયો અને તેમણે મને એક ખૂબ જ ઉપયોગી એવો 20 મુદ્દાનો કાર્યક્રમ સમજાવ્યો કે જેનાથી મારી તબિયતમાં સુધારો આવી શકે. તેમાં મુખ્ય મુદ્દાઓ માન્યતા બદલવી, ધ્યેય નક્કી કરવો, ઓટો સજેશન્સ એટલે કે સ્વસૂચનો આપવા, અજાણ્યા લોકો માટે પ્રાર્થના કરવી, બિનશરતી માફી આપવી અને 100મા જન્મદિવસનું વિઝ્યુલાઇઝેશન વગેરે હતું. મારી મુખ્ય સારવારના ટેકા રૂપે મેં મેથી ઓગસ્ટ 2011 દરમિયાન આમાંના મોટા ભાગના મુદ્દાઓનો બરાબર અનુસરણ કર્યું. પરિણામે દિવસે દિવસે મારી તબિયતમાં સુધારો જણાતો ગયો અને મારા લોહીના કણોનું પ્રમાણ સુધરીને અત્યારે નોર્મલ લેવલે આવી ગયું છે. હવે હું છેલ્લા 6 મહિનાથી મારી જોબ પર એટલે કે ઓફિસમાં પણ જાઉં છું અને છેલ્લા 2 મહિનામાં ડૉક્ટરે મને નાના પ્રવાસ કરવાની પણ છૂટ આપેલી છે. ટૂંકમાં હું એટલું કહી શકું કે પોઝિટિવ સૂચનો એટલે કે પોઝિટિવ કમાન્ડ્સ અને મનોચિત્રણ એટલે કે વિઝ્યુલાઇઝેશનની રીતો એ મારા તબિયતના સુધારામાં દવાની સાથે સાથે ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે અને આ માર્ગદર્શન માટે હું ડૉક્ટર અઢિયા સાહેબનો ખૂબ જ આભારી છું. આભાર.